મેં એક દીકરાને જન્મ આપ્યું હતું. હું સરકારી હોસ્પિટલના પથારી પર બેસહારા પડી હતી. કારણ કે આ બાળક ગેરકાયદેસર હતું. હું પોતે પણ ન હતી જાણતી કે આ બાળક કોનું હતું, પણ મારા ઘરવાળાઓએ મને કાઢી મૂકી હતી. હું બાળકને લઈને એક અનાથ આશ્રમમાં લેવા લાગી. જ્યારે એક અમીર માણસ ત્યાં દાન કરવા આવ્યો ત્યારે મારું દિલ જોરથી ધબક્યું, કારણ કે મારો દીકરો બિલકુલ તેના જેવો હતો. પણ ભલા આ કેવી રીતે શક્ય હતું? હું તો તેને ઓળખતી પણ ન હતી. જ્યારે તેને મને જોયો અને બોલ્યો, તું જ એ છોકરી છે જે મારી ગુનેગાર છે. હું આ સાંભળીને ડરી ગઈ. તે મને બળજબરીથી પોતાની સાથે રૂમમાં લઈ ગયો. હું રડવા લાગી જ્યારે મને લાગ્યું હતું કે મારી જિંદગીમાં બધું ઠીક થઈ ગયું હતું. પણ મારી કસોટીઓ હજી પૂરી થઈ ન હતી. એક દિવસ એ અનાથ આશ્રમમાં એક અમીર માણસ આવ્યો તો તેની નજર મારા પર સ્થિર થઈ ગઈ. હું પણ તેને જોઈને હેરાન રહી ગઈ હતી, કારણ કે તેનું મોઢું મારા બાળક સાથે મળતું હતું. હું તો એ પણ ન હતી જાણતી કે મારા બાળકના પિતા કોણ હતા. મારો દીકરો તો ગેરકાયદેસર હતો, પણ એ વ્યક્તિને જોઈને મને લાગી રહ્યું હતું કે જાણે મારો તેની સાથે કોઈ સંબંધ રહી ચૂક્યો હતો. ત્યારે જ એ વ્યક્તિ મને પોતાની સાથે એક રૂમમાં લઈ ગયો. હું તેની હાજરીને મારી પાસે અનુભવીને ડરી ગઈ હતી, કારણ કે જિંદગીએ પહેલાથી જ મારી સાથે ઘણી રમત રમી હતી અને મારામાં કોઈ નવી પરીક્ષામાંથી પસાર થવાની હિંમત બાકી ન હતી. પણ ત્યારે જ તે કહેવા લાગ્યો કે મારું નામ જગદીશ છે. હું મારી મોટી બહેન અને માતા પિતા સાથે રહેતી હતી. હું એક મધ્યવર્ગના પરિવારમાં પેદા થઈ હતી, જ્યાં 2 ટંકની રોટલી કમાવવા માટે ઘરના દરેક સભ્યની મહેનત મજૂરી કરવી પડતી હતી. મારી બહેન વેદિકા મારાથી 3 વર્ષ મોટી હતી અને માંગ સાથે મોહલ્લામાં સિલાઈનું કામ કરતી હતી. પિતાજી એક નાની ફેક્ટરીમાં મહેનત મજૂરી કરીને થોડા પૈસા કમાઈ લેતા હતા, જેનાથી અમારું ગુજરાન મુશ્કેલીથી ચાલતું હતું. એ ફેક્ટરીમાં પિતાજી બેગ સીવતા હતા. માતાએ પિતા પાસે ક્યારે ખરાબ પરિસ્થિતિઓની ફરિયાદ યાદ ન હતી. તે હંમેશા બસ એ જ કહેતી હતી કે ગરીબ તે નથી હોતો જેની પાસે પૈસા ન હોય, પણ ગરીબ તો તે હોય છે જે પરિસ્થિતિ સામે હાર માની જાય. અમારું જીવન સાદું પણ સન્માનજનક હતું. હું સરકારી શાળામાં ભણતી હતી અને ભણવામાં સારી પણ હતી. ઊંચા સપના જોવા અમારો શોખ હતો. મારા ઘણા સપના હતા કે હું એક શિક્ષિકા બનીશ અને મારા ઘરને વધુ સારું બનાવીશ. હું એટલું કમાઈ શકીશ કે પિતાને કારખાનામાંથી છુટકારો અપાવી શકીશ અને વેદિકાના હાથ પણ પહેલા હું પોતે પીડા કરીશ. પણ હું એ ન હતી જાણતી કે સપના જ્યારે આંખોમાંથી નીકળીને હકીકતની જમીન પર ઉતરે છે ત્યારે મોટા ભાગે ઘાયલ થઈ જાય છે. અમે બંને બહેનો ખૂબ જ સુંદર હતી, પણ વેદિકા મારા કરતાં સાદા સ્વભાવની અને શાંત પ્રકૃતિની હતી. તે હંમેશા પરિસ્થિતિ સાથે સમાધાન કરનારી અને એક સાદી વિચારસરણી ધરાવતી સામાન્ય છોકરી હતી. પણ મારા સપના ઘણા ઊંચા હતા. વેદિકાને જે કંઈક મળતું હતું તેમાં તે ખુશ થઈ જતી હતી, પણ હું હંમેશા વધુ સારું અને વધુ લેવાના પક્ષમાં હતી. અમે જે નાના ઘરમાં રહેતા હતા, ક્યારેક મારું દિલ થતું હતું કે હું મારા આ નાના અને સામાન્ય ઘરથી નીકળીને એ ખૂબ મોટા ઘરમાં રહેવા લાગુ, કારણ કે મને ગરીબ હોવું બિલકુલ પણ સારું ન હતું લાગતું. હું ઈચ્છતી હતી કે હું ખૂબ જ જલ્દી એટલા પૈસા કમાવવાની લાયક બની જાવ કે મારે ફરી ક્યારે આ નાના ઘરને જોવું પણ ન પડે. એટલે હું ખૂબ જ દિલ લગાવીને મહેનત કરી રહી હતી, પણ મારામાં ધીરજ બિલકુલ પણ ન હતી. હું જલ્દી જ અમીર બની જવા ઈચ્છતી હતી. તે સમયે વેદિકા મેટ્રિક કરી રહી હતી, જ્યારે માંગ પપ્પાને એ ચિંતા થવા લાગી હતી કે વેદિકા હવે જુવાન થઈ ગઈ હતી અને હવે એના લગ્ન કરી દેવા જોઈએ, કારણ કે અમારી જ્ઞાતિમાં છોકરીના નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવામાં આવતા હતા. એટલે પપ્પાએ દૂરના સગાઓને વેદિકા માટે સારો સંબંધ શોધવા માટે કહી દીધું હતું. હું તો આ વાતની બિલકુલ પણ તરફેણમાં ન હતી કે માંગ પિતાજી વેદિકાનો લગ્ન નાની ઉંમરમાં કરી દે અને આજ નાના ઘરમાંથી તેને વિદાય કરી દે, કારણ કે હું તો એ ઈચ્છતી હતી કે જ્યારે હું ઘણા બધા પૈસા કમાઈ લઈશ અને અમીર થઈ જઈશું તો હું મારી મોટી બહેનને પોતે ધૂમધામથી વિદાય કરીશ. પરંતુ મારા પિતાજી મારી વાતો સાંભળીને હંમેશા હસી દેતા હતા અને મને નાદાન સમજતા હતા. તેમને લાગતું હતું કે મારા વિચારો ઘણા ઊંચા હતા. કદાચ એટલે જ હું એવું વિચારતી હતી કે
હું મારા ઘરના લોકોની કિસ્મત બદલી નાખીશ, પણ હું એ ન જાણતી કે મારા ઘરના લોકોની કિસ્મત મારા જ કારણે બદલવાની હતી, પણ એ કિસ્મતની દિશા ઘણી ભયાનક થવાની હતી. માંગ તો વેદિકા માટે કોઈ સારો સંબંધ શોધવા માંગ હતી, પણ અમારી આર્થિક પરિસ્થિતિ એવી ન હતી કોઈ સારો સંબંધ અમને મળી શકે. અમારા ઘરે વેદિકા માટે જે પણ સંબંધ આવતો હતો તે છોકરો કોઈને કોઈ નકામો જ હોય. ક્યારેક વેદિકા માટે કોઈ મોચીનો સંબંધ આવતો તો ક્યારેક કોઈ એવા છોકરાનો જે લોકોના ઘરોમાં સાફસૂફી કરતો હતો. માતા પિતાએ દરેક પ્રકારના સામાન્ય સંબંધને ના પાડી દીધી હતી. વેદિકા પણ શાંત હતી. તે બેચારી તો સાદી અને માસૂમ છોકરી હતી. તેને તો માંગ પિતાજી જ્યાં પણ અને જેની સાથે પણ ભણાવી દે. તે ખુશી ખુશી વિદાય થઈને ચાલી જાત, પરંતુ તે માંગ પિતાજી માટે એટલો બોજો પણ ન હતી કે તેઓ તેને આવી જ કોઈ એવા તેવાને સોંપી દે. આખરે એક દિવસ સંબંધ કરાવનારીએ માને એક સંબંધ બતાવ્યો. એ છોકરાનું નામ દેવ હતું અને તે સાઉદી અરબમાં મહેનત મજૂરી કરતો હતો. મા પિતાને લાગ્યું હતું કે કદાચ સારું નસીબ અમારું પારણું ખડખડાવી રહ્યું હતું. દેવની માએ સાફ કહી દીધું હતું કે તેમને દહેજની કોઈ જરૂર નથી. તેઓ તો એ ઈચ્છતા હતા કે બસ છોકરી ધર્મનિષ્ઠ હોય. અમને લાગ્યું હતું કે અમે નસીબદાર હતા એટલે અમારા આંગણે દેવનો સંબંધ આવ્યો હતો. માંગ પિતાજીના દિલમાં આ સંબંધને લઈને થોડો ડર જરૂર હતો કે આખરે અમે ગરીબોના ઘરમાં આટલો સારો સંબંધ કેવી રીતે આવી શકે. પણ હું તો દેવનો સંબંધ જોતા જ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એવું વિચારવા લાગી હતી કે જ્યારે અમેરિકા લોગ કરીને પોતાના પતિ સાથે દેશની બહાર ચાલી જઈશે તો હું પણ તેને મળવા માટે બહારના દેશ જતી રહીશ, કારણ કે તે મારી એકમાત્ર બહેન હતી અને હું બહાર જઈને મહેનત મજૂરી કરીને ઢગલાબંધ પૈસા કમાઈ શકે. એટલે હું ઈચ્છતી હતી કે માપ પિતાજી આ સંબંધને ના પાડે. માપ પિતા પણ આ સંબંધ માટે માની જ ગયા હતા, કારણ કે દેવ દેખાવવામાં સુંદર તો હતો જ પણ સ્વભાવે પણ તે એક સમજદાર છોકરો હતો. તેનું કુટુંબ પણ નાનું હતું અને સૌથી મોટી વાત એ હતી કે તે લોકો અમારી પાસેથી કોઈ પણ દહેજની માંગણી ન કરી રહ્યા. હું ખૂબ જ ખુશ હતી અને જાણે શું વિચારવા લાગી હતી. મને લાગ્યું હતું કે જ્યારે વેદિકાના લગ્ન દેવ સાથે થઈ જશે તો અમે ખૂબ જ જલ્દી અમીર થઈ જઈશું અને અમારા ઘરની પરિસ્થિતિ પણ બદલાઈ જશે. અમુક હદ સુધી તો હું બિલકુલ સાચી જ હતી. અમારા ઘરની પરિસ્થિતિ બદલવાની તો હતી જ, પણ હું એ ન હતી જાણતી કે તેનો રસ્તો કનીક દિશામાં જવાનો હતો. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. હું ખૂબ જ ખુશ હતી. જ્યારે પણ દેવના ઘરના લોકો આવતા તો હું દોડીને તેમની સેવા કરતી. મને એ વાતની પરવાહ ન હતી કે વેદિકા મારી એકમાત્ર બહેન હતી અને લગ્ન પછી મારાથી ખૂબ દૂર જવાની હતી. મને મતલબ હતો તો ફક્ત એ વાતથી કે વેદિકાના લગ્ન એક એવા છોકરા સાથે થઈ રહ્યા હતા જે અમારાથી અમીર હતું. આખરે વેદિકાના લગ્ન સાદગીથી થઈ ગયા અને તે દેવના ઘરે વિદાય થઈને ચાલી ગઈ જે શહેરમાં હતો. દેવ લગ્ન માટે રજા લઈને ઇન્ડિયા આવ્યો હતો, પણ દેવ લગ્નના એક અઠવાડિયા પછી જ પાછો સાઉદી અરબ ચાલ્યો ગયો હતો અને હવે 2 વર્ષ સુધી તેનું પાછા આવવું શક્ય ન હતું. જ્યારે દેવ સાઉદી અરબ પાછો ચાલ્યો ગયો તો વેદિકા પણ પાછી અમારી પાસે આવી ગઈ હતી, પણ મને વેદિકાને જોઈને ખુશી બિલકુલ પણ ન હતી થઈ. ઉલટાનું હું તો તેને ઘરમાં જોઈને એકદમ ઉદાસ થઈ ગઈ હતી કે તે પાછી કેમ આવી ગઈ હતી અને દેવ સાથે સાઉદી અરબ કેમ નહોતી ચાલી ગઈ, કારણ કે જ્યાં સુધી તે સાઉદી અરબ ન હતી જઈ શકતી હું બલ્લા તેની પાસે કેવી રીતે જઈ શકતી હતી. પણ વેદિકા એવું કહેવા લાગી હતી કે દેવ કેટલાક કાગળો બનાડાવાળી રહ્યો હતો અને જ્યારે એ કાગળનું કામ પૂરું થઈ જશે ત્યારે વેદિકા પણ તેની પાસે જ ચાલી જશે. હું દરરોજ વેદિકાને એ જ પૂછતી હતી કે શું તેના કાગળોનું કામ પૂરું થઈ ગયું કે નહીં, પણ જેમ જેમ સમય વીતતો રહ્યો હતો વેદિકા શાંત રહેવા લાગી હતી. તે તો ન કોઈ ફરિયાદ કરતી ન કોઈ સપના જોતી હતી. શાંત તો પહેલા પણ રહેતી જ હતી, પણ હવે તેની શાંતિ એક વિચિત્ર પ્રકારની હતી, કારણ કે તે મારી સાથે પણ વાત ન હતી કરતી, બસ માની સાથે કોઈને કોઈ કામમાં લાગેલી રહેતી હતી. તે દેવને પત્રો લખતી હતી, તસવીરો મોકલતી હતી જેનો જવાબ ક્યારેક આવતો હતો. વેદિકાના લગ્નને 5 મહિના થઈ ચૂક્યા હતા.
દેવના ગયા પછી વેદિકાના ચહેરા પર એક વિચિત્ર ગંભીરતા છવાઈ ગઈ હતી. તે પહેલાની જેમ ન હસતી હતી ને મારી સાથે મજાકમાં વાત કરતી હતી. હું તો દિવસો ઘણીને પસાર કરી રહી હતી કે ક્યારે દેવ વેદિકાને પોતાની પાસે બોલાવે અને મને પણ દેશની બહાર જઈને સાઉદી અરબ જોવાનો મોકો મળે, જેથી હું પણ મારી કિસ્મત બદલી શકું, કારણ કે વેદિકાની કિસ્મત તો બદલાઈ ચૂકી હતી. અને આખરે મારો ઇંતજાર પૂરો થઈ જ ગયો જ્યારે એક દિવસ મને એ સમાચાર મળ્યા કે દેવ કાગળોનું કામ પૂરું કરાવી લીધું હતું અને મેદરિકા હવે ખૂબ જ જલ્દી સાઉદી અરબ જવાની હતી. હું તો આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ હતી, પણ મેં મહેસૂસ કર્યું હતું કે વેદિકા આ સમાચાર સાંભળીને વધુ ઉદાસ થઈ ગઈ હતી. જ્યારે મેં તેને આ ઉદાસીનું કારણ પૂછ્યું તો તે મને કહેવા લાગી કે માંગ પિતાજી અને મારાથી દૂર જવાનો દુઃખ તેને ઉદાસ કરી રહ્યું હતું, પણ મને તેના પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો કે કિસ્મત તેના પર મહેરબાન થઈ રહી હતી. તેની પાસે તો મોકો હતો કે તે ગરીબીમાંથી નીકળીને અમીરોવાળી જિંદગી જીવી શકતી હતી, પણ તેમ છતાં ઉદાસ થઈ રહી હતી. ઉદાસ માત્ર તે જ ન હતી, પણ જેમ જેમ તેના જવાના દિવસો નજીક આવી રહ્યા હતા, માંગ પિતાજી પણ ઉદાસ થવા લાગ્યા હતા. પણ મને એ બધા પર ખૂબ જ ગુસ્સો આપતો હતો. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે વેદિકા ભીમની આંખો સાથે અમને બધાને છોડીને દેવ પાસે સાઉદી અરબ ચાલી ગઈ હતી. એ દિવસે માંગ પિતાજીની આંખોમાં પણ આંસુ હતા, પણ મારા ચહેરા પર સ્મિત હતું. અને આંખોમાં એ જ સપના જે હું હંમેશાથી જોતી આવી હતી, અમીર થવાના અને ઘરની પરિસ્થિતિને બદલી નાખવાના સપના મેં જતી. એ વખતે વેદિકાને એ જ કહ્યું હતું કે મને પણ તારી પાસે બોલાવી લેજે, કારણ કે મારે પણ બહારની અમીરોવાળી જિંદગી જોવી છે. પણ વેદિકા મને કહેવા લાગી હતી કે તે તો મારાથી અને મા પપ્પાથી દૂર બિલકુલ નથી જવા ઈચ્છતી. પણ હું આવી ઈચ્છા કેમ કરી રહી હતી? મારે તો ખુશ થવું જોઈએ કે હું મા પિતાજી પાસે હતી, પણ મને એ સમયે એ વાતની કોઈ પરવાહ ન હતી. હું તો માત્ર અને માત્ર બહારના દેશ જઈને પૈસા કમાવવા ઈચ્છતી હતી, જેથી અમીર થઈ શકું અને ગરીબોવાળી જિંદગીમાંથી નીકળીને એક મોટા ઘરમાં મારી જિંદગી ગુજારી શકું, જેવી કે હું હંમેશા ફિલ્મ અને ડ્રામામાં જોતી આવી હતી. એ સમયે અમારા ઘરમાં કોઈની પાસે મોબાઈલ ન હતો, પણ અમારા મોહલ્લામાં જે લોકો અમીર હતા તેમની પાસે જ મોબાઈલ હોય છે. એમાંથી જ એક ઘર નીલિમાનું હતું, જે મારી નિશાળની મિત્ર હતી અને તે અમીર હતી, એટલે તેની પાસે પોતાનો મોબાઈલ ફોન હતો. હું દરરોજ લીલીની ઘરે જતી હતી અને તેના ફોનથી વેદિકા સાથે વાત કરતી હતી અને તેને હંમેશા એક જ વાત કહેતી હતી કે તે મને પોતાની પાસે બોલાવી લે. મેં વેદિકાને ક્યારેય એ પૂછ્યું જ ન હતું કે બહારની જિંદગી કેવી હતી અથવા શું તે બહાર જઈને ખુશ પણ હતી કે નહીં, શું તેને અમારી યાદ આવતી પણ હતી કે નહીં. બલકે હું તો ને હંમેશા એક જ વાત કહેતી હતી કે તે જેટલું જલ્દી થઈ શકે મને પણ પોતાની પાસે બોલાવી લે, કારણ કે હું ગરીબો જેવી જિંદગી જીવીને કંટાળી ગઈ હતી અને તેની પાસે જવા માંગતી હતી. મારી વાતો સાંભળીને વેદિકા સાથે નીલિમા પણ બહુ હેરાન થતી હતી અને મને સમજાવતી હતી કે બહારની જિંદગી એટલી આસાન નથી જેટલી કે હું વિચારતી હતી, કારણ કે તેના પોતાના પિતાજી પણ બહારના દેશમાં જ નોકરી કરતા હતા. પણ મને એવું લાગતું હતું જાણે બહારની જિંદગી આ જિંદગીથી તો ઘણી સારી જ હતી, જે હું આ નાના ઘરમાં ગુજારી રહી હતી. હું દરરોજ વેદિકાને એક જ વાત કહેતી હતી કે તે બસ કોઈ પણ રીતે મને પોતાની પાસે બોલાવી લે. હું તેની પાસે જઈને દરેક પ્રકારનું કામ કરવા માટે તૈયાર હતી, જેનાથી હું ઢગલાબંધ પૈસા કમાઈ શકું. પણ હું એ ન હતી જાણતી કે વેદિકા સાથે થતી મારી બધી વાતોની સિવાય તેનો ભાઈ પણ સાંભળી રહ્યો હતો અને એક શૈતાની પ્લાન બનાવી રહ્યો હતો, જેનાથી ના માત્ર મારી પણ મારા ઘરવાળાઓની પણ ઇજ્જત ખરાબ થવાની હતી. હું એ વાતથી બિલકુલ અજાણ હતી કે નીલિમાનો ભાઈ પાર્થ મારા વિશે શું વિચારી રાખ્યું હતું. હું તો બસ દરરોજ નીલિમાની સાથે બેસીને વેદિકા સાથે પોતાના દિલની વાતો કરતી હતી અને પાર્થ મારી વાતો સાંભળીને મારા જ વિરુદ્ધ એક ઝાડુ ગૂંથવામાં લાગેલો હતો. જ્યારે વેદિકાને સાઉદી અરબ ગયાને 4 મહિના થઈ ગયા તો વેદિકાએ ખુશ ખબર સંભળાવી કે તે માંગ બનવાની છે અને હું માસી આ ખબર સાંભળીને હું ખુશ તો થઈ હતી,
પણ મારી સૌથી મોટી ખુશી ફક્ત એમાં હતી કે હું બહારના દેશમાં જાઉં અને એ શું આરામવાળી જિંદગી ગુજારું જેના સપના મારી આંખોમાં બાળપણથી જ હતા. અને લીની માની જીવનશૈલી જોઈને તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યા હતા. વેદિકાના માંગ બનવા વિશે પાર્થને પણ ખબર પડી ગઈ હતી અને ત્યારે તેના હાથમાં એક કારણ લાગી ગયું હતું જ્યારે તે મને ઉપયોગ કરી શકતો હતો. વેદિકાના માંગ બનવાની ખુશખબરીએ તો જાણે આખા ઘરમાં ખુશીની લહેર દોડાવી દીધી હતી. માંગ તો સિજદામાં પડી ગઈ હતી. પપ્પાની આંખોમાં પણ વિનાશ હતી અને હું ખુશીથી ફૂલી ન હતી સમાતી પણ મારી ખુશીનું કારણ નીલિમાનું માંગ બનવું ન હતું. મારી ખુશી તો કંઈક બીજી જ હતી. મને લાગ્યું હતું કે હવે મારું વેદિકા પાસે જવાનો રસ્તો સરળ થઈ જશે. હું એટલી અધીર હતી કે મારા કાન ફક્ત મારી જ મરજીની વાત સાંભળવા માંગતા હતા અને વેદિકાની કે કોઈ બીજાની કોઈ વાતની મને કોઈ પરવાહ જ ન હતી. વેદિકાની થાક, તેના દુઃખ, તેની નિકટતાની કમી કે તેની એકલતા મને દેખાતી ન હતી. હું તો બસ પોતાના વિચારોમાં પોતાને સાઉદી અરબના એક મોટા શોપિંગ મોલના કેશ કાઉન્ટરની પાછળ જોતી હતી અથવા કોઈ હોલમાં વેલકમ ડ્રિંક્સ પીરસતી જોતી અથવા સુંદર પોશાકમાં ફેશન શોમાં જેમ હું ફિલ્મો ડ્રામામાં જોતી હતી. એક દિવસ જ્યારે હું વેદિકા સાથે વાત કરવા નીલિમાના ઘરે ગઈ તો પાર્થે મને પોતે સંબોધિત કરી હતી અને કહેવા લાગ્યો હતો કે ક્યારા, શું તું ખરેખર બહાર પોતાની બહેન પાસે જવા માંગે છે? પાર્થની વાત સાંભળીને તો જાણે હું ચોંકી ગઈ હતી. પહેલી વાર તે સીધી રીતે મારી સાથે વાત કરી રહ્યો હતો પણ મેં તરત જ હામાં માથું હલાવી દીધું હતું. તે મને કહેવા લાગ્યો હતો કે મારે સાઉદી અરબ જવા માટે તેના એક મિત્રને મળવું પડશે કારણ કે તેના કહેવા પ્રમાણે તેનો મિત્ર અમીરાતમાં એક કંપની ચલાવે છે અને તે ત્યાં સુંદર અને જુવાન છોકરીઓને રિસેપ્શન સેલ્સ કે ઇવેન્ટ મેનેજમેન્ટની નોકરી આપતો હતો. પણ તેને એક શરત પણ રાખી હતી કે મારે તેના મિત્રને જઈને પોતે ઇન્ટરવ્યૂ આપવો પડશે. મેં કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર ઉતાવળથી બસ એ જ પૂછ્યું હતું કે મારે ક્યાં અને ક્યારે જવાનું હતું. પાર્થ મને કહેવા લાગ્યો હતો કે તે મને પોતે ત્યાં લઈ જશે અને લીનીમાં પણ અમારી સાથે જ હશે એટલે મને ફિકર કરવાની જરૂર નથી. આ સાંભળીને મારા હૃદયને શાંતિ મળી હતી કે નીલિમા પણ મારી સાથે જ હશે. એ વખતે મને એવું જ લાગ્યું હતું કે કદાચ કિસ્મતનું બારણું ખુલી રહ્યું હતું. મેં માને કહ્યું હતું કે હું નીલિમા સાથે શહેર જઈ રહી છું. તેની માસીને ત્યાં માંગ પણ નીલિમાના નામ પર તરત જ માની ગઈ હતી. આગલી સાંજે નીલિમા અને પાર્થ મને લઈને શહેર રવાના થઈ ગયા હતા. ગાડીમાં ખુશપા થઈ રહ્યા હતા પણ મારા હૃદયમાં એક વિચિત્ર અશાંતિ હતી જેને કોઈ અજાણ્યો ડર હૃદયમાં સળવડી રહ્યો હતો. અમે એક મધ્યકક્ષના હોટલ પહોંચ્યા જ્યાં પાર્થ જણાવ્યું હતું કે તે વ્યક્તિ હજી પહોંચ્યો ન હતો એટલે અમે પહેલા રૂમમાં જઈને આરામ કરી લઈએ. રૂમનું સાંભળીને હું ડરી ગઈ હતી. પાર્થ કદાચ સમજી ગયો હતો કે હું ડરી ગઈ હતી ત્યારે જ તે મને કહેવા લાગ્યો હતો કે તેનો મિત્ર મારા માટે પોતે આ હોટેલમાં મારો ઇન્ટરવ્યૂ લેવા આવી રહ્યો હતો અને તે થાકેલો આવશે તો ઇન્ટરવ્યૂ પણ આરામથી કરશે. તે મને કહેવા લાગ્યો હતો કે હું ફિકર ન કરો કારણ કે તે અને લીનીમાં પણ તો સાથે જ હતા. મને એ વખતે કંઈ પણ ખોટું ન હતું લાગ્યું કારણ કે લીલીમાં ત્યાં હતી અને પાર્થ તેનો ભાઈ હતો. પણ જેવી જ અમે રૂમમાં પહોંચ્યા હતા નીલિમા કહેવા લાગી હતી કે તેને કંઈક લેવાનું હતું અને તે જલ્દી પાછી આવી જશે અને પછી તે ત્યાંથી ચાલી ગઈ હતી અને પાછી ન હતી આવી. હું તેની રાહ જોતી રહી હતી. રૂમમાં ફક્ત હું અને પાર્થ રહી ગયા હતા. તે રૂમ બંધ હતો. ત્યાં ટીવી ચાલી રહ્યો હતો પણ અવાજ બંધ હતો. મેં અધીરતાથી પાર્થને પૂછ્યું હતું કે તેનો તે મિત્ર ક્યારે આવશે. મારી વાત સાંભળીને પાર્થ મને ધ્યાનથી જોયો હતો અને કહેવા લાગ્યો હતો કે ત્યાં કોઈ પણ આવવાનું ન હતું. હું ગભરાઈ ગઈ હતી. મારા શ્વાસ તેજ થઈ ગયા હતા. મેં દરવાજા તરફ જોયું હતું કે કદાચ ત્યાં નીલિમા આવી જાય પણ તે દરવાજો અંદરથી બંધ હતો જે પાર્થે રૂમમાં દાખલ થતાં જ કરી દીધો હતો અને મારું ધ્યાન ત્યાં ગયું જ ન હતું. મેં ગભરાઈને કહ્યું હતું કે પાર્થભાઈ, જો તે મજાક કરી રહ્યા હતા તો તે મજાક સારી ન હતી. હું ચીસ પાડીને કહેવા લાગી હતી કે પ્લીઝ નીલિમાને બોલાવો પણ પાર્થનો ચહેરો બદલાઈ ગયો હતો અને તેની આંખોમાં હવે તે શેતાન બોલી રહ્યો હતો
જેની મેં કલ્પના પણ ન હતી કરી. તે પોતાના ગુણાસ્પદ લેખામાં કહેવા લાગ્યો હતો કે નીલિમા ત્યાં નહીં આવે, કારણ કે તે બધું જાણતી હતી. તે મારી તરફ વધવા લાગ્યો હતો અને મને કહેવા લાગ્યો હતો કે તું પણ જાણે છે કે તું કઈ વસ્તુ માટે આવી છે. હવે આ તક ગુમાવ નહીં, તું અમીર બનવા માંગે છે ને? મેં ચીસ પાડવાની કોશિશ કરી હતી પણ પાર્થે જોરથી મારો હાથ પકડ્યો હતો અને મને પોતાની તરફ ખેંચી હતી. તે મને કહેવા લાગ્યો હતો કે ચીસ પાડવાનો કોઈ ફાયદો ન હતો કારણ કે તે રૂમ સાઉન્ડ પ્રૂફ હતો. અને આમ પણ જ્યારે મેં પોતે કહ્યું હતું કે હું દરેક કામ માટે તૈયાર હતી, બસ મને પૈસા મળવા જોઈએ, તેની વાતો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારે મારી સામે હજારની નોટોના ઢગલા મૂક્યા હતા અને કહેવા લાગ્યો હતો કે લો પૈસા અને મારું કામ કરો, કારણ કે હવે આ પણ એક કામ છે અને તમને તેના બદલામાં પૈસા મળશે. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, મારા શરીરમાંથી જીવ નીકળી રહ્યો હતો. હું લથડિયા ખાઈ રહી હતી અને જમીન પર પડી ગઈ હતી. પાર્થના શબ્દો મારા કાનમાં સતત ગુંજી રહ્યા હતા, તારા જેવી છોકરીઓ તો પોતાની ઇજ્જત પોતે થાળીમાં માંગ મૂકીને પેશ કરે છે. તારાથી તો ફક્ત ફાયદો ઉઠાવવાનો બાકી હતો. અને એ રાત્રે મારી ઇજ્જત, મારી સાદગી, મારી ઈચ્છાઓ બધું એક શેતાની માણસની ઈચ્છાઓનો ભોગ બની ગયું હતું. હું નીલિમાની રાહ જોતી રહી હતી. ના તે આવી હતી, ના કોઈ બીજું જે મને તે જાનવરથી બચાવી શકે. તે જાનવર મને બેઆબરૂ કરીને મારા મોં પર પૈસા મારીને જતો રહ્યો હતો. એ રાત્રે મને ત્રિપતાથી પોતાની પર પોતાના પૈસા કમાવવાના સપના પર ગુસ્સો આવ્યો હતો. આગલી સવારે હું પોતાના કપડાને સરખા કરતી પોતાના તૂટેલા આત્મગૌરવ સાથે તે હોટલના રૂમના દરવાજાથી બહાર નીકળી હતી અને સીધી બસ સ્ટેન્ડ તરફ ચાલી પડી હતી. તેના ભાઈનો ચહેરો ફરીથી જોવાની મારામાં હિંમત ન હતી. હું આંખો રસ્તો શાંત રહી હતી. મારી આંખોમાં આંસુ હતા પણ જીભ પણ એકદમ તાળું લાગેલું હતું. જ્યારે હું ઘરે પહોંચી તો માં મને કહેવા લાગી હતી કે શું મારી તબિયત ઠીક હતી. મેં ખાલી નજરોથી માંગ તરફ જોયું હતું અને ફક્ત માથું હલાવીને પોતાના રોમાંગ ચાલી ગઈ હતી. જ્યારે મેં અરીસામાં પોતાને જોયું તો ત્યાં બધું પહેલા જેવું જ હતું. એ જ ચહેરો હતો, એ જ આંખો હતી, પણ મારા અંદર કંઈક મરી ચૂક્યું હતું. કંઈક એવું જે ક્યારે પાછું આવવાનું ન હતું. હું ઘણીવાર સુધી પોતાના માન ગુમાવેલું અસ્તિત્વને તાકતી રહી હતી. હજી થોડા જ દિવસો વીત્યા હતા જ્યારે મને કોઈ અજાણ્યા નંબરથી એક વિડીયો મળી હતી. એ વિડીયોમાં હું હતી, એ જ હોટેલનો રૂમ હતો, એ જ ક્ષણો હતી અને એ જ લાચારી હતી. એ વિડીયો જોઈને હું અંદર સુધી હચમચાઈ ગઈ હતી. એ વિડીયો પછી એક મેસેજ પણ મળ્યો હતો કે જો મેં મોં ખોલ્યું તો આ વિડીયો બધાને બતાવી દેવામાં આવશે. મને કહેવામાં આવ્યું હતું કે શાંત રહો અને બસ કામ કરતી રહો, તમારે બીજી જગ્યા પર પણ જવાનું છે. મારું આખું અસ્તિત્વ ધ્રુજી ગયું હતું. મને લાગ્યું હતું કે કદાચ મારા પર જે કયામત ગુજરી હતી, હજી તો મારી સાથે ઘણું બધું થવાનું બાકી હતું. મેં કાપતા હાથોથી તે ફોન તોડી નાખ્યો હતો જે મારા ઘરના દરવાજા પર પડેલો હતો, પણ તે ધમકી મારા મગજમાં વીજળી બનીને ચમકી ગઈ હતી. તે દિવસ પછીથી નીલિમાએ ફરી ક્યારેય મારી સાથે વાત ન કરી. મેં કોશિશ કરી હતી કે નીલિમાના ઘરે જઈને તેને તેના ઘરુણાસ્પદ ભાઈની હકીકત જણાવી શકું, પણ નીલિમાની ફેમિલી થોડા દિવસો પછી ત્યાંથી ચાલી ગઈ હતી. મારાથી કોઈએ કોઈ સવાલ ન હતો કર્યો અને ના તો મેં પણ કોઈને કંઈક જણાવ્યું હતું. હું બસ ખામોશીનું પુતળું બની ગઈ હતી અને ખાલી નજરોથી ઘરની દિવાલોને તાકતી રહેતી હતી. મને લાગતું હતું જાણે કોઈ દિવસ પાર્થ મારા પિતાજીને સામે મારી તે વિડીયો મૂકી દેશે અને મારા પિતાજી મને ચાંદી ખતમ કરી નાખશે, કારણ કે તેઓ તો જાણતા જ હતા કે મારું નીલિમાના ઘરે કેટલું આવવા જવાનું હતું. મારો દરેક દિવસ ડરથી ધ્રુજતો પસાર થતો હતો. હું જરાક પણ અવાજ પર ડરી જતી હતી. દરેક અવાજ પર મને એવું લાગતું હતું કે તે પાર્થ હતો. તે દિવસ પછી પણ મારો વેદિકા પાસે સાઉદી અરબ જવાનો ઈરાદો નહોતો. હું તેની પાસે દરેક કિંમતે જવા માંગતી હતી, પણ હવે મારી પાસે નીલિમાનો મોબાઈલ પણ ન હતો જેનાથી હું વેદિકા સાથે કોઈ સંપર્ક રાખી શકું. ઘણા મહિના વીતી ગયા હતા, બધું ઠીક હતું. હું ધીમે ધીમે તે બધું ભૂલવા લાગી હતી.
જે મારી સાથે તે હોટલના રૂમમાં થયું હતું. એક રીતે હું ખુશ પણ હતી કે આ વિશે કોઈને કંઈ ખબર ન હતી. મને લાગ્યું હતું કે બધું ઠીક થઈ ગયું હતું, પણ એક દિવસ જ્યારે હું ઘરમાં એકલી હતી તો દરવાજે ખૂબ જોરથી ટપકો પડ્યા હતા કે હું ડરી ગઈ હતી. મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો તો ત્યાં અમારા મોહલ્લાનો જ એક છોકરો હાથમાં કવર લઈને ઊભો હતો. મેં તે છોકરા પાસેથી તે કવર પકડ્યું અને જ્યારે હું તેને કંઈક પૂછવા જતી હતી કે તે એકદમથી ત્યાંથી ભાગી ગયો હતો. તે કવર ભારે હતો. મેં અંદર આવતા જ તે કવરને ખોલ્યું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમાં મારી કેટલીક તસવીરો હતી જે તે જ હોટલના રૂમમાં બનાવવામાં આવી હતી, અને તે તસવીરોમાં મારી હાલત જોઈને કોઈ પણ મને બેઇજ્જત અને બેઆબરૂ હોવાનો મહેનું મારી શકે તેમ હતું. તે તસવીરો સાથે એક કાગળ પણ હતો જેના પર લખ્યું હતું કે જો હું ઈચ્છતી હોઉં કે તે તસવીરો મારા પિતાજી કે વેદિકાના હાથમાં ન લાગે તો મારે તેના ઉપર લખેલા સરનામે જવાનું હતું અને એકવાર ફરીથી તે બધું કરવાનું હતું જે પહેલા પણ મારી સાથે થઈ ચૂક્યું હતું. મને એક ધ્રુજારી આવી ગઈ હતી અને મેં પૂરી તાકાતથી તે કવરને ઉઠાવીને દિવાલ પર માર્યું હતું. મારા મગજમાં જાતના વિચારો આવી રહ્યા હતા કે જો હું તે મોકલેલા સરનામે ન ગઈ તો ના જાણે મારી સાથે શું થઈ જશે. પહેલા તો હું એ આભાર માનતી હતી કે આ વિશે કોઈને પણ કંઈ ખબર ન હતી, પરંતુ આ વિચારીને જ મારા રૂવાણા ઊભા થઈ ગયા હતા કે જો આ વિશે કોઈને ખબર પડી ગઈ તો પિતાજી તો જીવતે જીવ મરી જશે. મને કંઈક સમજવા ન હતું આવી રહ્યું કે હું શું કરું. મેં તે કવરને આગ લગાવીને પાણીમાં વહાવી દીધું હતું અને એ વિચારીને શાંત થઈ ગઈ હતી કે હું ફરીથી એવું કોઈ કામ નહીં કરું જેના કારણે મને પસ્તાવો થાય. મેં બહુ મુશ્કેલીથી પોતાને શાંત કર્યો હતો અને વીતેલા દિવસોને ભૂલવાની કોશિશ કરવા લાગી હતી. મને લાગ્યું હતું કે તે કવરને બાળી દેવાથી મારી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ હતી. જ્યારે ઘણા દિવસો વીતી ગયા તો એક દિવસ એક બીજા રંગનું કવર મારા ઘરના દરવાજા પર પડેલું હતું. જ્યારે મેં તે કવર ખોલ્યો તો હું ખુશીથી કૂદી પડી હતી, કારણ કે તે કવર વેદિકાએ મોકલ્યું હતું. તે કવરમાં એક વાદળી રંગનો કાગળ હતો અને તેમાં લખ્યું હતું કે હવે તેને ડિલિવરીના છેલ્લા દિવસો હતા અને તેને મારી જરૂર હતી, કારણ કે તે ઘરનું બધું કામ એકલી ન કરી શકતી અને દેવ ડ્યુટી પર હોય છે. તેને આરામની જરૂર હતી અને કોઈ પોતાનાની જરૂર હતી જે તેનું ધ્યાન રાખી શકે. એટલે તે મને પોતાની પાસે બોલાવવા માંગતી હતી. હું તો ખુશીથી ઝૂમવા લાગી હતી. એ વખતે મારા મગજમાંથી પાર્થ નીલિમા તે હોટલમાં વીતેલી તે ભયાનક રાત અને પાર્થ તરફથી મળેલું તે કવર બધું જ નીકળી ચૂક્યું હતું. એ વખતે જો મારા મગજમાં કંઈક ચાલી રહ્યું હતું તો ફક્ત એ કે હું બહુ જલ્દી વેદિકા પાસે જવાની હતી અને મારા સપના બહુ જલ્દી પૂરા થવાના હતા. હું એકવાર ફરીથી તે બધા સપના જોવા લાગી હતી જે પ્રાર્થના મારા જીવનમાં આવી ગયા પછીથી થંભી ગયા હતા. જ્યારે મેં પિતાજીને આ વિશે જણાવ્યું તો પિતાજી પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને મારા વેદિકા પાસે જવા પર તેમને પણ કોઈક વાંધો ન હતો, બલકે પિતાજી તો મને ખુશી વેદિકા પાસે મોકલવા માટે તૈયાર થઈ ગયા હતા. મેં ખૂબ ખુશીથી મારો બધો સામાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું અને ઊંચા સપના એકવાર ફરી મારી આંખોમાં પાછા ફર્યા હતા. હું તે બધું વિચારવા લાગી હતી કે મારે વેદિકા પાસે જઈને શું કરવાનું હતું અને કઈ રીતે ઢગલા પૈસા કમા હતા. તે દિવસે હું તે કબર પર લખેલા સરનામે જવાની હતી. પિતાજી ખૂબ ખુશીથી મને છોડવા જઈ રહ્યા હતા. તે એક મોટી બિલ્ડિંગ હતી જ્યાંથી મારે મારો પાસપોર્ટ અને બીજા કાગળો લેવાના હતા, કારણ કે વેદિકા મને પહેલા જ જણાવી ચૂકી હતી કે મારા બધા કાગળોનું કામ દેવે પૂર્ણ કરી દીધું છે અને મારે બસ તે બધા કાગળો એક મોટી બિલ્ડિંગમાં જઈને લેવાના હતા અને ત્યારબાદ એરપોર્ટ પર જવાનું હતું જ્યાંથી હું વેદિકા પાસે જઈ શકતી હતી. મને લાગ્યું હતું જાણે હું હવામાં ઉડી રહી હતી. મારા જીવનનો સૌથી મોટો હેતુ પૂરો થવાનો હતો. બધું બરાબર થઈ રહ્યું હતું. તે મોટી બિલ્ડિંગમાં હું પિતાજી સાથે જ ગઈ હતી અને એક સૂટ બૂટવાળા માણસને મળ્યા પછી મને મારા બધા કાગળો મળી ગયા હતા. થોડા દિવસો પછી મારી ફ્લાઇટ હતી
અને મારે શહેરથી સાઉદી અરબ જવાનું હતું. માંગ પપ્પા મને વેદિકા પાસે મોકલવાથી ખુશ તો હતા, પણ તેમની આંખોમાં પણ એક વિનાશ ધરી રહી હતી, કારણ કે એક દીકરી તો પહેલાથી જ તેમનાથી દૂર થઈ ચૂકી હતી, અને હું પણ કદાચ તેમના હાથમાંથી નીકળવાની હતી. તે દિવસે હું ખૂબ ખુશ થઈને તૈયાર થઈ હતી. પિતાજી મને એરપોર્ટ પર છોડી આવ્યા હતા અને હું ખુશીથી વિમાન તરફ જવા જ વાળી હતી. જ્યારે એક માણસે આવીને મને રોકી હતી અને મને કહેવા લાગ્યો હતો કે મારા સામાનની તપાસણી કરવાની બાકી રહી ગઈ હતી. હું ખુશીથી તેની સાથે ચાલી પડી હતી, કારણ કે એટલું તો મને પણ ખબર હતી કે આ પણ મુસાફરીનો એક જરૂરી ભાગ હતો. પણ તે માણસ સાથે જવું મારી સૌથી મોટી ભૂલ હતી. તે મને લઈને એક રૂમમાં ગયો હતો, જ્યાં મારી સામે તે જ ઘૃણાસ્પદ ચહેરો લઈને ઊભો હતો. મેં ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી, પણ તે જ માણસે મને ચોરથી પકડી લીધી હતી, જે મને લઈને પાર્થ પાસે આવ્યો હતો. મારી આંખો સામે હોટેલનું તે જ દૃશ્ય ફરી ગયું હતું, જેને હું ભૂલવાની કોશિશ કરી રહી હતી. પણ પાર્થની વાત સાંભળીને મારા બાકી રહેલા હોશ પણ ઉડી ગયા હતા. તે મને કહેવા લાગ્યો હતો કે તેને મને બહુ આરામથી પોતાની પાસે બોલાવી હતી. કોઈ બાળકના હાથમાં તે કવર મોકલીને પણ મેં તેને નજરઅંદાજ કરી દીધું હતું. ત્યારે તેને આ પગલું ભરવું પડ્યું હતું કે તેને વેદિકાના નામનું કવર મોકલવું પડ્યું હતું, કારણ કે તે જાણતો હતો કે હું વેદિકાની કોઈ પણ વાતનો ઇનકાર નહીં કરી શકું. અને એવું જ તો થયું હતું. હું તે કવર પર આંધળો વિશ્વાસ કરીને તેની સામે ઊભી હતી. પિતાજીને તો એવું જ લાગ્યું હતું કે હું વેદિકા પાસે જઈ ચૂકી હતી, એટલે તેઓ મને શોધવા નહીં આવી શકે. તે દિવસ પછીથી દરેક દિવસ મારા પર એક નવી કયામત ગુજારવામાં આવી હતી. મને એક અંધારા રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી, અને ના જાણે કોણ આવીને મને પોતાની ઈચ્છાઓનો શિકાર બનાવતું હતું, અને પાર્થ પણ એમાંથી જ એક હતો. હું દરરોજ દર્દથી તકલીફથી ચીસો પાડતી રહેતી હતી, પણ જેમ જેમ સમય વીતતો ગયો મને એ વિશ્વાસ થતો ગયો હતો કે આ અંધારા મારી મદદ માટે કોઈ પણ નહીં આવવાનું, મને કોઈ પણ બચાવવા વાળું નથી. મારી કિસ્મતમાં જે યાતના લખી દેવામાં આવી હતી, મને તે યાતનાથી કોઈ પણ નહીં રોકી શકે. હું દરરોજ પોતાના મરવાની પ્રાર્થના કરતી હતી, પણ કિસ્મત મારા માટે દરેક પગલે એક નવી પરીક્ષા તૈયાર રાખ લાગતી હતી. મને ના જાણે કઈ દવાઓ આપીને બેહોશ કરી દેવામાં આવતી હતી. ક્યારે મારી આંખો ખુલતી તો રૂમ અંધારો હોતો, અથવા જો ક્યારે રોશની પણ હોતી તો હું પોતાના સામે હાજર ચહેરાઓને ઓળખી ન હતી શકતી. આખરે એક દિવસ કિસ્મતને મારા પર દયા આવી જ ગઈ હતી, જ્યારે તે લોકોએ મને અનાથોની જેમ કોઈ સડકના કિનારે ફેંકી દીધી હતી. કદાચ તેમનું મન મારાથી ભરાઈ ગયું હતું, અથવા હું તેમના કોઈ કામની રહી ન હતી. જ્યારે મને હોશ આવ્યો તો મારા શરીરમાં જીવ ન હતું. મને કેટલાક લોકોએ પાણી પીવડાવ્યું અને મને મારું નામ અને સરનામું પૂછવા લાગ્યા. મારે તે લોકોને મારા પિતાનું નામ અને સરનામું જણાવવું જ પડ્યું હતું, કારણ કે હું મારા પિતા પાસે પાછી જવા માંગતી હતી. વેદિકા પાસે જવાનો વિચાર મારા હૃદય અને મગજમાંથી નીકળી ગયો હતો. હું ફરીથી વેદિકા પાસે જવાનું વિચારી પણ ન હતી શકતી, ભલે તે મને પોતે જ ફોન કરીને કેમ ન બોલાવતી. મારા શરીર પર હાજર કપડાં બસ નામના જ રહી ગયા હતા, કારણ કે તે ખરાબ રીતે ફાટી ગયા હતા અને મારા આખા શરીર પર ઘાના નિશાન હતા. કોઈ પણ મારી હાલત જોઈને અંદાજો લગાવી શકતું હતું કે મારી સાથે શું થઈ ચૂક્યું હતું. જ્યારે હું પિતાજી પાસે પહોંચી તો તેમની આંખો ફાટી રહી ગઈ હતી. તમને જોતા જ મોટેથી રડવા લાગી હતી અને વારંવાર પોતાના છાતી પર હાથ મારતી હતી. પિતાજી તો એક શબ્દ પણ ન હતા બોલી શક્યા. તેમને જાણે સાંપ સૂંઘી ગયો હતો. તેમની ખામોશી ખૂબ ઊંડી હતી. મને લાગ્યું હતું કે કદાચ પિતાજી મારી સાથે સહાનુભૂતિ કરશે, પણ જ્યારે થોડો દિવસો વીત્યો તો મારી તબિયત બોજારૂપ થવા લાગી અને મને ઉબકા આવવા લાગ્યા, જેનો મતલબ સાફ હતો કે હું ગર્ભવતી હતી. ત્યારે જ પિતાજી આગળ વધ્યા અને મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી અને મને કહેવા લાગ્યા કે એટલે જ હું તને ના પાડતો હતો કે તું અમીર લોકો સાથે દોસ્તી ન કર્યા કર. મને પિતાજીની વાતની કંઈક સમજ ન હતી આવી ત્યારે પિતાજીએ એક કવર મારા મોં પર માર્યું હતું, જેમાં મારી પાત સાથેની ગેરવર્તણૂક વાળી તસવીરો હતી.
જેને જોઈને મેં નજર ફેરવી લીધી હતી. પિતાજી જાણતા હતા કે મારું નીલિમાના ઘરે આવવા જવાનું હતું અને તેઓ મને ના પાડતા રહી જતા હતા, પણ હું જીદ કરીને તેના ઘરે ચાલી જતી હતી. પિતાજીને લાગ્યું હતું હું પાર્થ સાથે જાણી જોઈને મોં કાળું કરીને આવી હતી. હું તેમને મારી સફાઈઓ આપતી રહી હતી, પણ કોઈએ પણ મારી વાતનો વિશ્વાસ જ ન હતો કર્યો કે મારી સાથે શું થયું હતું. ઉપરથી મારું વધતું પેટ મને વધુ બદનામીમાં મૂકી રહ્યું હતું. પિતાજીએ મને ધક્કા મારીને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકી હતી, કારણ કે તે ન હતા ઈચ્છતા કે મારા કારણે લોકો તેમના પર આંગળીઓ ઉઠાવી. હું મારું નબળું શરીર લઈને ઠેર ઠેર ભટકવા લાગી હતી. કોઈ પણ મને પોતાની સાથે રાખવા માટે તૈયાર જ ન હતો. હું ક્યારેક કોઈ સડકના કિનારે સૂઈ જતી અને ક્યારેક કોઈ પાર્કમાં પડેલા બેન્ચ પર સૂઈ જતી, જ્યાં મારા જેવી બીજી ઘણી ભિખારી સ્ત્રીઓ સૂઈ રહી હતી. હું ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. અમીર થવાના બધા સપના એક કડવી હકીકતનું રૂપ ધારણ કરીને મારા બચેલા શરીરને નોખરી રહ્યા હતા. મને કંઈ ખબર ન હતી કે મારા મા પિતાજી કેવા હતા અથવા વેદિકા કેવી હતી. મને તો ફક્ત એ વાતની શરમ હતી. મેં પાર્થ વિશે પહેલા જ પોતાના મા બાપને કેમ ન હતું જણાવ્યું, પણ હવે કંઈ ન હતું થઈ શકતું. જ્યારે મારા બાળકના જન્મનો સમય આવ્યો તો ના જાણે મને કઈ સ્ત્રીઓ એક સરકારી હોસ્પિટલમાં છોડી ગઈ હતી, જ્યાં મેં એક દીકરાને જન્મ આપ્યો હતો. હોનો હતી જાણતી કે તે બાળકનો બાપ કોણ હતો, પણ તે બાળક ખૂબ જ માસૂમ હતો. તેને જોઈને હું પોતાના પર ગુજરેલી દરેક કયામતને ભૂલી ચૂકી હતી. મને લાગ્યું હતું કે મને જીવવાનો હેતુ એક નવું કારણ મળી ગયું હતું. હું દરરોજ તે બાળકને પોતાના છાતીએ લગાવીને પોતામાં જીવવાની એક નવી હિંમત પેદા કરતી હતી. પહેલા તો હું એકલી હતી એટલે ક્યારેક કોઈ સડકના કિનારે સૂઈ જતી હતી, પણ હવે મારી સાથે એક બાળકની જિંદગી પણ જોડાયેલી હતી, જેને હું મારી જેમ સડક પર ન હતી છોડી શકતી. ત્યારે જ મેં એક અનાથ આશ્રમમાં આશ્રય લીધો હતો. હું તે અનાથ આશ્રમમાં મહેનત કરતી હતી. હું ત્યાં દરેક તે કામ કરતી હતી જે મેં પોતાના ઘરમાં પણ ક્યારેય ન હતું. હું ત્યાં લોકોના ગંદા કપડાં ધોતી, તેમના મેલા કચરાવાળા વાસણો સાફ કરતી અને તેમના રૂમની ગંદકી ઉઠાવતી, ફક્ત ને ફક્ત પોતાના નાના દીકરા સોમેશ માટે. મારી દુનિયા સોમેશથી શરૂ થઈને તેના પર જ ખતમ થઈ જતી હતી અને હું તેના માટે દરેક કામ કરવા માટે તૈયાર પણ હતી, ભલે તેના માટે મારે લોકોના જૂતા જ કેમ ન સાફ કરવા પડે. જેમ જેમ સોમેશ મોટો થઈ રહ્યો હતો તેની સુંદરતામાં પણ વધારો થઈ રહ્યો હતો. સુંદર તો હું પણ હતી જ, પણ મને વિશ્વાસ થઈ ગયો હતો કે તેનો બાપ જે પણ હતો તે એક આકર્ષક વ્યક્તિત્વનો માલિક હતો. ત્યારે જ સોમેશમાં પણ એક અજીબ આકર્ષણ હતું જે મને પોતાની તરફ ખેંચતું હતું. મને લાગ્યું હતું કે મારા જીવનમાં જેટલી પણ પરીક્ષાઓ હતી તે બધી ખતમ થઈ ચૂકી હતી. પણ એક દિવસ જ્યારે એક ખૂબ જ અમીર માણસ અનાથ આશ્રમમાં દાન કરવા આવ્યો, અમારી નજર તો તેના પર ચોંટી ગઈ હતી, કારણ કે સોમેશના ચહેરામાં તેની છબી હતી. તે માણસ પણ સોમેશને અને મને જોઈને થંભી ગયો હતો અને મારી પાસે આવીને કહેવા લાગ્યો હતો, શું હું તેને જાણતી હતી? તેના સવાલ પર હું હેરાન રહી ગઈ હતી. મને કંઈક સમજમાં ન હતું આવી રહ્યું કે આખરે મારો આટલા અમીર માણસ સાથે શું સંબંધ હતું, પણ તે માણસની નજર સોમેશ પરથી હટતી જ ન હતી. સોમેશનો પણ તે જ રંગરૂપ હતો, તે જ કદકાઠ હતો જે તે માણસનો હતો. ત્યારે જ તે માણસ અનાથ આશ્રમવાળાઓ સાથે વાત કરીને મને અને સોમેશને પોતાની સાથે લઈ જવા લાગ્યો હતો. મારા હૃદય અને મગજમાં ભૂતકાળની બધી ક્ષણો પસાર થઈ ગઈ હતી. મેં તે માણસ સાથે જવાની ના પાડી દીધી હતી, પણ ત્યારે જ તે મને એક રૂમમાં લઈ ગયો હતો અને મને કહેવા લાગ્યો હતો કે તે સોમેશનો બાપ હતો. હું તેની વાત સાંભળીને પોતાનીની જગ્યાએથી હલી ન હતી શકી. તે મારી સામે ઘૂંટણીએ બેસીને મારી માફી માંગવા લાગ્યો હતો અને મને કહેવા લાગ્યો હતો કે તે જ મારો ગુનેગાર હતો. તેણે પોતાના કેટલાક મિત્રો સાથે મળીને મારી સાથે બહુ ખોટું કર્યું હતું, પણ મારી સાથે ખોટું કર્યા પછી તેને એક ક્ષણ પણ શાંતિ મળી ન હતી. તેનું નામ જગદીશ હતું અને તે શહેરનો બહુ મોટો બિઝનેસમેન હતો. તેની પાસે કોઈ પણ વસ્તુની કમી ન હતી, પણ દર રાત્રે મારો ચહેરો તેની સામે કોઈક ભયાનક સપનાની જેમ આવી જતો હતો. જગદીશની એક બહેન હતી જે મારી જ ઉંમરની હતી,
અને તેની ઇજ્જત પણ કોઈએ ખરાબ કરી દીધી હતી. ત્યારે તેને અહેસાસ થયો હતો કે તેને પણ કોઈ છોકરી સાથે ખોટું કર્યું હતું. ત્યારે જ તો તેની બહેન સાથે પણ તે બધું થયું હતું. તે ઘણા સમયથી મારી શોધમાં હતો, એટલે મારા નામનું દાન દરેક જગ્યાએ આપતો હતો. દરેક જગ્યાએ મારા નામની ભિક્ષા આપતો હતો, જેથી કોઈ રીતે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી શકે. કે પણ તે એ ન હતો જાણતો કે એક દિવસ તેનો પાપ તેની આંખોની સામે આવીને ઊભો રહેશે. મને પણ તેની વાતો પર થોડો વિશ્વાસ તો થઈ જ ગયો હતો, કારણ કે સોમેશ બિલકુલ જગદીશની કોપી જતો હતો. તેના પણ તો તે જ નયન નકશા હતા જે જગદીશના હતા. હું બહુ મુશ્કેલીથી જગદીશ સાથે જવા માટે તૈયાર થઈ ગઈ હતી, કારણ કે મારી પાસે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. આજે મને જગદીશના લગ્નમાં રહેતા 1 વર્ષ વીતી ગયા છે. જગદીશ પાર્થનો જ કોઈ મિત્ર હતો અને તે જ લોકોમાં શામેલ હતો જેમણે મારી ઇજ્જત ખરાબ કરી હતી. પણ સાચું કહે છે કે ભગવાનની લાઠી 2 આવાજની હોય છે. જે તેણે જે કંઈક મારી સાથે કર્યું હતું તે જ કંઈક તેની બહેન સાથે પણ થયું હતું. અને તે જીવતી ન હતી રહી ત્યારે તેને પોતાના પાપનો અહેસાસ થયો હતો અને તેણે મારી માફી માંગવાની સાથે સાથે પાર્થને સજા પણ અપાવી હતી. આજે પાર્થ પોતાની બાકીની જિંદગી જેલમાં ગુજારી રહ્યો છે. હજી સુધી મારી નીલિમા સાથે કોઈ મુલાકાત નથી થઈ. હવે હું નીલિમાની શોધમાં છું, જેથી તેને પૂછી શકું કે તેણે મારી સાથે આટલો મોટો દગો કેમ કર્યો હતો. વેદિકાને ત્યાં પણ એક દીકરી પેદા થઈ હતી, પણ મારા ઘરવાળા ફરીથી મારું મોઢું નથી જોવા માંગતા, કારણ કે તેમને લાગે છે કે મારી સાથે જે કંઈ પણ થયું તે બધામાં મારો પોતાનો જ કસૂર હતો. આજે મારી પાસે રૂપિયા પૈસાની કોઈ કમી નથી, પણ હવે મને તે પૈસાની રૂપિયાની કોઈ લાલસા જ નથી રહી.